હાલો, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધાય? મજામાં? તો શું કહે યુટ્યુબ ફેમિલી? જય માતાજી, જય રામાપીર. તો શું તમને ઘડિયાળમાં વાગ્યા છે 8 ને 10 મિનિટ. તો આપણે હાલો હવે થોડા જાજુ કામ થઈ ગયું ને થોડા જાજુ બાકી છે. તો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે આપણે શું કામ ઉપર વરગવાના સહી તો એ તમને બતાવશું. તો આગળનું જોડાઈ રહેજો, બહુ મજા આવશે. અને આજે તો શું વાર છે? શુક્રવાર છે, કાલે શનિવાર છે, રક્ષાબંધન છે. તો ભાઈ બહેનનો તહેવાર છે, નજીક આવી ગયો હાવ. તો મેં કીધું હાલો આપણે યુટ્યુબ ફેમિલીને મળી લઈ. તો આજેથી સવારમાં હમણાં તો જો કે આપણે એમાં દેવદર્શને જઈએ એનો પણ આપણે વિડીયો બનાવતા, કોઈ સત્સંગનો. તો આજે મેં કીધું આપણે ઘરનો જે કામ કર્યું છે 2 દિવસથી આ કરીએ છીએ એ પણ તમને આગળ બતાવી દેશું. તો ખાસ કરીને જોડાઈ રહેજો. અને આવું છે ગામડાનું જીવન ને આ અમારા ગામડામાં તહેવારનું મહત્ત્વ છે. તો સાતમ નજીક આવી ગઈ છે તો આપણે એનું તહેવારનું મહત્ત્વ ઉજવશું, રાંધશું, ચૂલા ઠારશું. તો અને ગામડામાં તો આ જ મહત્ત્વ છે, તમને આગળ કીધું આપણે. તો હાલો આગળ જોડાઈ રહેજો. જય માતાજી. તો હવે આપણે થોડા જ કામ છે એ નિપટાવીને પછી આપણે બેસું. સિલાઈ મશીન ઉપર થોડુંક બાકી છે. તો જો ગાય માતા આવ્યા તો મેં કીધું હાલો આપણે પગે લાગી લઈને ગાય માતાને રોટલી આપી દઈ. તો જો સાંજની ટાઢી પડી હતી, ગાય માતા આવ્યા તો તેને આપણે રોટલી આપી દીધી ને ગાય માતાને અત્યારમાં પગે લાગી લીધું. તો કોઈ પણ માણસ ગાય માતાને માનતા હોય તો ખાસ કરીને ગૌ માતાની કમેન્ટ કરજો, જય માતાજી એમ. અને આ આપણું ગામડાનું મને એમ થયું કે હાલો આપણે દઈ પગે લાગી લઈ. સિલાઈ મશીન ઉપર બેઠા હતા તો ત્યાંથી આપણે એવું કામ કરતાં કરતાં મૂકીને મેં કીધું જો માતાજી આવ્યા સીધા ઓટે જ આવ્યા. એટલે મેં કીધું હાલો હવે આપણે એને પગે લાગી લઈને રોટલી આપી દઈ. તો જો જાતાય નથી, હજી એને આયસા છે. રોટલી હતી પડી હતી બધી આપી દીધી. જો માતાજી હવે ભાગ્યા. હવે એને એમ થયું કે હવે અહીં નહીં મળે તો રોટલી હતી આપી દીધી. જો ખાઈને પરબારે પાછા વળી ગયા અને હવે સમજી ગયા. તો જો જાય છે. તો હવે આપણે ગામડાનું કામ નથી આવડું, આ છે રોજનું રૂટીન. તો આપણે આ ઓસાળું આવ્યા છે, જો આ રીતના ખૂણા માપ કરીને કાઢવાનું છે. આ આપણું કામ છે. કોઈ પણ બહેનો તમે ખાસ કરીને જો આ શીખી લેજો. કોઈ પણને આ કોઈથી કાંઈ બીજું કામ ના થતું હોય, અભણ બહેનો હોય તો આ એની માટેનું છે. તમને બતાવું તે સારું. હું ઓમ નથી બતાવતી કે ન થતો, અત્યારે જો કે બધાને આવડે જ છે. પણ હું મારી માથેથી તમને કહું છું કે હું જો ખુદ અભણ છું તો હું મારું જો આ કામગીરી કરીને રોજગારી કરીને ઊભું કરી લઉં છું. તો આ જે આપણે રોજનું રૂટિન છે તો એ આપણાથી બીજું કાંઈ કામ ન થાય. મારાથી હવે ઢોરનું ને ખેતીનું ને આપણે કાંઈ થાય એમ ન હોય તો આવું કરી લઈએ. તો જો આ ત્રાહડો એટલો છે એ પણ આ ઉપરથી કાઢી નાખશું હમણાં એટલો. અને આડું બેવડું વારીને આ રીતના આપણે ખૂણા કાઢી નાખશું ને પછી આપણે ખૂણો કાપશું. તો એ ત્રાહડો છે ને એટલો કાઢી નાખશું. ઓલી બાજુથી પહેલાં 2 હરખા શેડા કરી કાઢીને હવે આ બાજુથી હરખા રેવલનું લઈને પછી જા એટલું વધારાનું છે એ કાઢી નાખ્યું. તો આ એટલો ત્રાહડો ના એટલું જો સામેની સાઈડમાં એટલું નીકળી ગયું. તો જા એટલું ત્રાહ હતો એ નીકળી ગયો. ને હવે આપણે હરખું ઓલી કરસલી પડે, સમજી ગયા? તમે રેવલ ન લ્યો તો પછી ઓસાળમાં કરસલી પડે. તો પણ કોઈ પણ બહેનોને તમે ખાસ કરીને જો આ સિલાઈ મશીન તમે એક લઈ લીધું હોય એટલે તમારે રોજગાર કરવા થાય. તમને જે કામ આવડે, હું ક્યાંય શીખવા નથી ગઈ, પણ કોઈ બહેનોને જો આમાંથી શીખવું હોય તો હું તમને બતાવું, તે સારું બતાવું કે આ આપણું રોજગાર છે. તો સિલાઈ મશીન ઉપર તમે હું આ યુટ્યુબમાંથી જ શીખી છું, હું ક્યાંય શીખવા નથી ગઈ. તો બહેનોને તે સારું તમને આપણે કહી શકીએ કે તમે આપણે મૂંઝાઈની આપણે બાળકોને ને આપણે ઘરનું વાપરણું નીકળી જાય શાકભાજીના. તો બીજું ભલે આપણે આમાંથી કાંઈ હાથી ઘોડા ન લઈ લઈ પણ આપણું રોજગાર હુજી જાય. અને તમારું જેટલી કેટેગરી હોય ને એટલું તમને આમાં કામ આવડે. જો કે હું કોઈ વસ્તુ ક્યાંય શીખવા નથી ગઈ કે કોઈને પૂછવા નથી ગઈ. પૂછે અટાણે કોઈ કહે એમ નથી. યુટ્યુબમાંથી જોઈને જ હું શીખી બધું કામ. હા, એક કાપડાનું ક્યારેય નથી જોયું.
એ મેં મારી મનની બુદ્ધિએથી મેં પોતાડીને શીખી સૌ. બાકી ડ્રેસ બ્લાઉઝ આવડા બેડ ફિટિંગ ઓસાડનું ફિટિંગ કરવાનું એ બધુંય મેં મારી જાત મહેનતથી અને ઓસાડું કેમ કંઈક આવ્યા છે તમને આપણે બતાવી દેશું. તો જો આ રીતના આપણે બધાય ઓસાડુના ખૂણા કાઢી નાખ્યા અને હવે તમને બતાવશું. આખો વિડીયો હું નથી બતાવતી, તો હું તમને આ માટે જ બતાવું કે કોઈ પણ બહેનોને તો જો આ એટલા ઓસાડું આવ્યા છે તમને બતાવ્યા ને, તમે ગણી લીધા, ન ગણ્યા હોય ને તો ગણી લેજો. અને આ જો ઓસાડીનું ખોયરું સીવવાનું છે, તો જે આ રીતના આના માપની સીવવાની છે. તો હવે આપણે નહીં સીવીએ એના માપની આવી જોઈ લો નાકાવાળી. મને તો જો કે એવું કામ ન ગમે, આપણે કાયદેસર બનાવવાની છે. ના છે હોટલના આવ્યા છે ઓસાડું બધાય બહારથી, તો આપણે ફાર્મ હાઉસને હોટલના છે, તો હજી આવવાના છે ના આવી ગયા, તો આપણે બનાવી દઈએ. આવ્યા તો જો એટલા ત્રાહડા કાઢ્યા, જો એટલા નીકળ્યા બે ઓસાડુમાં ત્રાહડા. જો તમે આ ત્રાહડા નહીં કાઢો ને તો ઓસાડુમાં ખોલા આવશે આ વીસમાં પાથરશો એટલે. તો આ રીતનું ખાસ ધ્યાન રાખવાનું છે. કેવું ફિટિંગ આવશે એ પણ તમને આગળ અમે બતાવશું, તો ખાસ કરીને જોડાઈ રહેજો. તો જો આ બધા ખૂણા કાઢીને ઢગલો કરી દીધા જો એટલા. એનું પણ હવે આપણે ઉપયોગ કરીએ સહી, તો ખાસ કરીને જોડાઈ રહેજો. કંઈક બનાવશું ને. આ આપણે ઓસાડના રબડના 2 પેકેટ લીધા છે. કેટલું ઓસાડમાં રબડ જોઈ તો એ તમને બતાવશું. જો આ 2 પેકિંગ લીધા આપણે, તો 100 ઓસાડું છે, તો હજી આવવાના છે એટલે રબડ તો લેવાના. તો જો આ રીતની આપણે સિલાઈ મારી દીધી છે અને આ રીતનું આપણે ફિટિંગ કરશું પાછું. ને એક હાથે મોબાઈલ પકડવો, એક હાથે આપણે આ 2 સિલાઈ મારવી, તો કાંઈ થાય થોડીક. પણ આ તો બહેનોને બતાવીએ કે આપણું આ રોજગારનું કામ છે. આપણે જે બહેનો અભણ હોય, કોઈ બીજા નોકરી કરવા ન જઈ શકે એમ હોય, તો એ તમે આ ઘરનું તમારો ધંધો કરી શકો. આ સિલાઈ મશીન છે તો એ તમને હું બતાવું છું કે તમે કોઈ પણ બહેનોને આ ઉપયોગ કર્યા જેવું છે, જેનાથી બીજું કાંઈ કામ ન થાય. તો આ કામ તો આપણે કરી શકીએ ને. તો આ જો ખૂણા પેક કરીને સિલાઈ મારીને ત્યાં પણ આપણે આ રીતનું રબડ ખેંચીને સિલાઈ મારી દેશું. તો જો આ રીતનું આપણે ફિટિંગ કરી દીધું છે. હવે બેવડું પાછું રબડ કરીને આ રીતની સિલાઈ મારી દેવું. તો જો આ રીતના બધા ઓસાડુમાં જેટલા થયા ને એટલે તમને બતાવી ગયા છે. તો જો આ રીતનું તમને જો કે હું આખો વિડીયો નથી બતાવ્યો, પણ એટલા ઓસાડું તો જો આપણે આ યુટ્યુબમાં આવ્યા છે તો આ બધાને આપણે મૂકીએ છીએ તો ખબર પડી. તો આ આપણે બહારથી આવે છે બધા ઓસાડું નાખવા, સિંહાન ખોયરું સીવવાનું. જો આ રીતનું આપણે થાય ફિટિંગ રબડનું નવું જાડું રબડ નાખીએ છીએ. જો આ રીતનું તમે જોયું, એટલે સારું રબડ નાખીએ તો લૂઝ ન થાય, આપણું કામ સારું થાય, એની કિંમત સારી થાય. કે સારું ઓરિજિનલ રબડ ને બધું નાખીએ નાની કિંમત થાય. તો આવું બધું છે. તો યુટ્યુબ ફેમિલીને મેં કીધું હાલો આપણે બતાવીએ તે સારું, કે આપણે જે કામ કરીએ ને એ રોજનું રૂટિન તે સારું જ બતાવીએ છીએ. જોકે અત્યારે જ બધાને આવડે છે, ઘર પૂરતું બધા કરે છે, ઘરનું તો કરી લઈને એમ. તો જો આ જ રીતનું ઓસાડુંના ખૂણામાં સિલાઈ મારી દેવાની, 3 વખત સિલાઈ મારી દેવાની. આ રીતની ઉલટી કરી હું તમને બતાવું. તો જો આ રીતની ઊંધા શેડા 2 પકડીને સિલાઈ મારી દેવાની. તો જો આ રીતનું ઊંધાઈ થઈ ગયું. તો હજી એક વખત એને બેવડી કરીને સિલાઈ મારવાની. જો આ રીતની હજી એકવાર આ રીતની બેવડી વારીને સિલાઈ મારી દેવાની, બરોબર. અને એ રીતનું ત્રીજી વખતે પણ હજી એકવાર બેવડું વારીને સિલાઈ મારવાની, બરોબર. એટલે ત્યાંથી આપણે વિખાય નહીં, લોક મારી દેવાનો પછી. તો જો આ જ રીતનું હજી એકવાર બેવડું વારીને સિલાઈ મારીને લોક કરી દેવું. જો આ રીતનું, એટલે સરસ દેખાય નહીં રૂસડા, ફિટિંગ એ સરસ થઈ જાય. અને પછી રબડ મૂકશું. તો આ મારું રોજનું રૂટિન લાઈફ જે છે તમને બતાવી દઈએ આપણે ગામડામાં. કે આ આપણે જો એવું તો બધે બહેનોને અટાણે ગામડામાં કોઈને જેવું તેવું હાલતું નથી. તો આપણું આ કામગીરી જે કરીએ છીએ એ તમને બતાવીએ છીએ. તો તમારે હવે
જેટલી ઈચ્છા પડે એટલું લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. બીજું તો હું વધુ કંઈ કહી શકું એમ નથી. જો કોઈ અટાણે બેનો નાના છોકરા હોય, કોઈને ઘરે રાખે એમ ન હોય તો ક્યાં મૂકીને બહાર જઈ શકો તમે ધંધે? ભણેલ બેનો છે એ પણ નથી જઈ શકે એમ ક્યાંય. જો અટાણે બાળકોને મૂકીને ક્યાં જાય? તો આ ઘરનું ઘરે હસવાય, તમારું કામગીરી થાય અને રોજગાર. અત્યારે જો કે ફોન તો બધે પાસે છે, ભણેલ પાસે છે અને અભણ પાસે છે. એટલે મને તે અને ભણેલ પાસે છે તો અમુક અમુકને નથી. એમાં એને મોબાઈલમાં કાંઈ ખબર નથી પડતી. ઘણી એની જગ્યાએ એવું છે, એવું નથી. ભણેલ છે ને એ અટાણ મૂંઝાઈને બેસી રહે છે. મને તો એટલી ખબર પડે કે આપણે આપણું કામ આમાં હાલે. તમે શીખી લેજો. કોઈ પણને ના નજર પડે ને યુટ્યુબમાંથી તો એ સિલાઈ મશીનમાં ન આવડે તો 2 મહિના શીખી આવે. તો જો આ આપણે ઓસાડમાં રબડ થઈ ગયું ફિટિંગ. તો આપણું ઘરે હસવાય ને છોકરોય હસવાય ને આપણું કામે હસવાય ને રોજગારી ચડે ને 2 વાતું. જો તો મને તો આવું ગમે. બસ તમને કેવું ઉગે એનું તમે કમેન્ટ કરજો. તો જો 2 પેકેટ પૂરા થઈ ગયા છે. ફાઇનલ બધાય ઓસાડુમાં રબડ નખાઈ ગયા છે. જો આ 1 ઓસાડ 2 ઓસાડ કમ્પ્લીટ થઈ ગયા. અને હા, આ પણ ઓસાડ તમને હકેલતા ના આવડતો હોય તો એની ખાસ કરીને કમેન્ટ કરજો. તો આપણે એને કઈ રીતે હકેલવાનું, જો આ રીતના ખૂણે ખૂણા લેવા હોય હકેલવામાં તો એ પણ તમે કમેન્ટ કરજો. તો આપણે એનો પણ વિડીયો બનાવશું. 4 થઈ ગયા. હજી 1 છે 5. તો જો કેવું છે, ઓરસ ઓરસ જ લાગે ને. એ જ રીતનો રબડ નખાઈને જો આપણે હકેલીને થપ્પો મારી દીધો છે. ને હવે આપણે ખોયરું સીવી નાખીએ. તો 8 ખોયરું આપણે એમાંથી કટિંગ કરી છે. 5-6 ઓસાડું છે ને 8 ખોયરું થાય. તો એ પણ હવે હાલો આપણે સીવીને કમ્પ્લીટ કરી દઈએ. તો 8 ખોયરું થયું. એ પણ સિવાય ગયું. તમને બતાવી દીધું કે આ આપણે રોજનું રૂટીન કામ છે. તો જે કામ કરીએ એ તમને બતાવીએ. આપણે દેવદર્શનને જઈને ક્યાંય પ્રસંગમાં જઈએ તો એ બતાવીએ. રોજ ઘરે કામ કરીએ તો એ બતાવીએ. તો આ આપણી રોજની રૂટીન લાઈફ છે એ તમને બતાવું છું. તો જો આ આપણું કામ થઈ ગયું. માપની છે એ નાકાવારી કરી અને એ છે મેંદરડાની સીવેલી અને આ આપણી સીવેલી છે. તો હાલો હવે તમને બતાવી દઈએ આપણે આ ઓસાડ પાથરીને બેડને. તો કેવો લાગ્યો એને ખાસ કરીને કમેન્ટ કરજો. આપણે બીજે ઘીરે આવીને જો તમને માપ લઈને બતાવી દીધું કે જે આ રીતનું આપણું કામ છે. તો કેવું ફિટિંગ આવે એ પણ તમે જુઓ. ઓસાડ ઉપર ઓસાડ પાથરીને જો આ રીતનું કરી દીધું.
તો વિડીયો ગમે તો ખાસ કરીને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય રામાપીર, જય શ્રાવણ મહિનો છે, જય માલ બાપા. તો જો હમણાં આપણે એક સગાનો ફોન આવે તો રોજ જય માલ બાપા કહીએ તો હમણાં ટેવ પડી ગઈ આપણને. બાય બાય, ટાટા.